અમે લોકો ફર્યા. અમને જે સ્પેસ ટેકનોલોજી છે તેની અંદર શું ફેરફાર કર્યા છે ને આપણે ભારત આપણું આત્મનિર્ભર કેવી રીતે બન્યું છે જે આપણને સમજાવવામાં આવે છે. ને જે વિક્રમ જે રોકેટ છે જે 100% 100 છે, એક પણ વખત ફેલ નથી થયું, તેનું જે આપણને સેમ્પલ છે તે પણ આપણને રૂબરૂ બતાવવામાં આવ્યું છે. આ અલગ અલગ ટીમ છે જે આપણને અલગ અલગ વસ્તુની જાણકારી આપે છે અને આપણને બધી ખબર પડે છે કે અંતરિક્ષમાં પહેલાં કેવું હતું અને આપણે પછી આત્મનિર્ભર કેવી રીતે બન્યા છીએ. પ્રથમ અમે અહીંયા જે એની વિડીયો ક્લિપ હતી એ જોઈ. બહુ જ સારી ઇન્ફોર્મેશન એની અંદર આપેલી છે, કેવી રીતે આપણા ઇસરો કામ કરે છે, આપણે અત્યાર સુધીમાં કયા મિશન લોન્ચ કરેલા છે અને થોડી ડિટેલ જે બધાને સરળ શબ્દોમાં સમજણ પડે એ રીતે એમણે આપી છે. અને જે વોલેન્ટિયર છે અહીંયા આગળ એ બી અહીંયા જેતલપુર ગામના જ કોલેજના સ્ટુડન્ટ્સ છે, એ બી બહુ સારી રીતે બધું સમજાવી રહ્યા છે. તો અમને ઘણી બધી વસ્તુઓ એવી હતી જે નથી ખબર અને આનાથી અમને એ ખબર પડી છે કે આપણે ઇન્ડિયામાં કેવી સારી એક્ટિવિટી થઈ રહી છે અને બહુ સારી ઇન્ફોર્મેશન અહીંયા આપી રહ્યા છે. આજે અહીંયા આ અવકાશયાન સત્ર ઈસરોનું આખું જે અમે જોયું તો ખરેખર અદ્ભુત. અને ઈસરોએ શરૂઆતથી જે આર્યભટ્ટ પેલો ઉપગ્રહ હતો એ ચડાવ્યો એમની પ્રતિકૃતિથી માંડીને ત્યાર પછી ઈસરોએ જે પ્રોજેક્ટો હાથ ઉપર લીધા છે એ જુદા જુદા યાનો, જુદા જુદા મિશનો અને ટેકનિકલી જે ભારત આજે વિશ્વના દેશોને અગ્રરોળમાં સાથે ઊભું છે જોઈને ખરેખર બહુ જ ગર્વની અને આનંદની લાગણી અનુભવીએ છીએ. અને અત્યાર સુધીમાં જે સાંભળ્યું હતું એ બધું પ્રત્યક્ષ ફિઝિકલ અહીંયા જોઈને બહુ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી. ખરેખર ધન્યવાદ છે ઈસરો અને ઈસરોની ટીમને.